ત્યાં ખેડૂતોને મિત્રો માવઠાના કારણે ઘણું બધું નુકસાન થયેલું છે. તેમને શું આશા છે, કેટલું નુકસાન થયું છે? પડી રહ્યા વરસાદના કારણે મિત્રો જ્યાં માવઠું થયું છે દિવાળી ઉપર, આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે તેમનું શું કેવું છે. તો માલપરા ગામ છે જે વલભીપુર તાલુકામાં આવેલું. તો દાદા, તમારે જ્યાં કપાસ વાવેલો છે, કપાસમાં નુકસાન કેટલું થયેલું છે? વરસાદને નુકસાન થયેલું છે. તો તમારે દાદા સરકારશ્રી પાસે આશા શું છે? સરકાર પાસે આશા શું હોય આપણે કે થોડી ઘણી સહાય આપે તો આપણે કંઈક વળત. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને હું આજે આવ્યો છું જે વલભીપુર તાલુકાનું માલપરા ગામ છે. ત્યાં ખેડૂતોને મિત્રો માવઠાના કારણે ઘણું બધું નુકસાન થયેલું છે. તો આપણે આ ખેડૂતના ખેતરે આવ્યા છીએ મુલાકાત કરવા. તો આપણે જોઈશું તેમના ખેતરમાં શું શું નુકસાન થયું છે અને સરકારશ્રી પાસે તેમને શું આશા છે. તો આપણે મિત્રો તેમની વાડીમાં જઈશું અને આંટો મારશું કેટલું નુકસાન થયું છે. તો મિત્રો સતત 2 દિવસથી પડી રહ્યા વરસાદના કારણે મિત્રો જ્યાં માવઠું થયું છે દિવાળી ઉપર, તે માવઠાના કારણે મિત્રો ગુજરાતમાં નહીં પણ ઘણી જગ્યાએ આજે ખેડૂતોને મિત્રો જમીનમાં નુકસાન થયું છે. કોઈનો કપાસ હોય, કોઈને મગફળી હોય, કોઈને ડાંગર હોય મિત્રો. તો બધા ખેડૂતોને મિત્રો એક જ માંગ છે કે સરકારશ્રી આમાં સહાય કરે. તો આપણે જ્યાં ખેતર ધણી છે તો તેમની પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે તેમનું શું કહેવું છે. તો ચાલો મિત્રો આપણે જઈશું જે ખેતર ધણી છે તેમની પાસે. મિત્રો આ છે આ ખેતરના ધણી જે ખેડૂત છે. તો દાદા, તમારું નામ શું છે? મારું નામ બચુભાઈ છે. તમારું ગામ કયું છે? માલપરા. તો માલપરા ગામ છે જે વલભીપુર તાલુકામાં આવેલું. તો દાદા, તમારે જ્યાં કપાસ વાવેલો છે, કપાસમાં નુકસાન કેટલું થયેલું છે વરસાદના કારણે? વરસાદના કારણે આ જોના કપા બધો સુકાઈ ગયો છે. આ ગુંડિયું પડે છે સામે, જાજો ભાગનો સુકાઈ ગયો છે. તો દાદા કહી રહ્યા છે જ્યાં મિત્રો તમે કપાસ જોઈ રહ્યા છો તો બળી ગયો છે મિત્રો. સતત 24 કલાકથી નહીં પણ 48 કલાકથી વરસાદ એક ધારો 2 દિવસથી સતત માવઠું ચાલી રહ્યું છે અને વરસાદના કારણે નુકસાન થયેલું છે. તો તમારે દાદા સરકારશ્રી પાસે આશા શું છે? સરકાર પાસે આશા શું હોય આપણે કે થોડી ઘણી સહાય આપે તો આપણે કંઈક વળતર ખર્ચ ઓલો થાય થોડો ઘણો. તો મિત્રો દાદા કહી રહ્યા છે સરકારશ્રી પાસે આશા કે થોડું ઘણું વળતર આપે તો સારું કહેવાય ખેડૂતોને. જે આપણે માથે કર્યા એ તો આપણે ભોગવવાના જ, તે પછી દીધા વગર તો છૂટકો જ નહીં જાગરાવાળાને બધાને. તો મિત્રો આપણે હાલ પહોંચ્યા હતા વલભીપુર તાલુકાનું જે માલપરા ગામ છે. ત્યાં જે ખેડૂત છે બચુભાઈ, તેમને આપણે તેમની સાથે મુલાકાત કરી અને તેમને સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ કે થોડું ઘણું વળતર આપે. તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આવા નવા વિડીયો જો અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો. ત્યાં સુધી રજા લઈએ. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી, જય મા મોગલ.